પછી વિડીયો કટ કરવાનો જ રહી ગયો આપણે, બરાબર. ચલો કંઈ નહીં, હવે જોઈએ છે હવે આ શું થાય છે, ઊભો થાય છે કે આડો થાય છે મને ખ્યાલ નથી. ઓકે, તો ચલો જઈએ આગળ. ચલો, તમારો અવાજ આવતો નથી એટલે સારું તકલીફ પડે છે મને, બરાબર. ખબર નથી પડતી શું થાય છે, બરાબર. સમજ દરેકને પડી ગઈ છે ને, તો હું પછી આગળ જઉં છું. થિયરી આગળ ચલાવું છું. કોઈ કન્ફ્યુઝન હોય તો મને કહી દો, હજુ પણ સમજાવવાનું હોય તો ફરી. રિયાજ, હિરલ, નિધિ, મૈત્રી. ઓકે ઓકે, ચલો આગળ જઈએ. હવે તમને પ્રશ્ન પૂછ્યો છે એક પરિમાણ અથડામણમાં, બરાબર. એક પરિમાણ અથડામણની અંદર તમને પૂછેલું છે પહેલા સ્થિતિસ્થાપક માટે ગતિ ઉર્જાનો વ્યયનું સૂત્ર તારો, બરાબર. અસ્થિતિ સ્થાપક અથડામણ એટલે શું? તેમાં ગતિ ઉર્જાનો વ્યય સમજાવો. ચલો, તો અસ્થિતિસ્થાપક અથડામણ કોને કહીશું? કે એક એવી અથડામણ, એ અથડામણની અંદર શું થાય કે એક પદાર્થ બીજા પદાર્થ, સ્થિર પડેલો પદાર્થ છે, અને અથડાય છે, અને અથડાઈ ગયા પછી બંને શું થાય છે? બંને જોડાઈ જાય છે. એમાં પ્રારંભિક ગતિ ઉર્જા બરાબર અંતિમ ગતિ ઉર્જા થતી નથી, પરંતુ એના વેગમાન સંરક્ષણના નિયમનું પાલન થાય. ક્લિયર? તો અહીંયા તમે કહી શકો કે એક એવી અથડામણ, અસ્થિતિસ્થાપક અથડામણ, આ પ્રકારના સંઘાતમાં ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી. એટલે કે અથડામણ બાદ બંને પદાર્થો એકબીજા સાથે જોડાઈને ગતિ કરે છે, પણ અહીં વેગમાન સંરક્ષણના નિયમનું પાલન થાય છે. આ યાદ રાખજો. આઈધર એ સ્થિતિસ્થાપક હશે કે અસ્થિતિસ્થાપક સંઘાત હશે, આપણે એની સાથે કોઈ લેવા દેવા નહીં. સ્થિતિસ્થાપક હોય કે અસ્થિતિસ્થાપક હોય, પણ વેગમાન સંરક્ષણના નિયમનું હંમેશા પાલન થાય. એવી દુનિયામાં કોઈ અથડામણ એવી છે જ નહીં કે જેની અંદર વેગમાન સંરક્ષણના નિયમનું પાલન ના થયું. એવી કોઈ શોધી નાખજો, શોધશો તમારું નામ ચડી જશે, બરાબર. આપણા એની અંદર આવી જશે ફિઝિક્સની અંદર, બરાબર. પણ વેગમાન સંરક્ષણના નિયમનું હજુ સુધી કોણે ખંડન કરેલું નથી. ચલો, આપણે અહીંયા આગળ બે વસ્તુ ધ્યાનમાં લઈશું. M1 દળ ધરાવતા પદાર્થનો શરૂઆતનો વેગ v1i છે, બરાબર. i શું વપરાય છે? ઇનિશિયલ માટે. આ શરૂઆત માટે મેં i લીધો, બરાબર. અને M2 દળ ધરાવતો પદાર્થ સ્થિર છે, બરાબર. ચલો, અને અથડામણ પછી સંઘાત બાદ લખો ને. ચલો, સંઘાત બાદ બંને જોડાઈને vf વેગથી ગતિ કરે છે, તથા θ1 બરાબર θ2 = 0. એટલે તમે શું લખશો? એક પરિમાણ, બરાબર. વન ડાયમેન્શનની અંદર આપણે ગતિ વિચારીએ છીએ. તો જુઓ, આ એક પદાર્થ છે જેનું દળ m1 છે, અને કેટલા વેગથી જઈ રહ્યો છે? v1i થી. આ એક બીજો પદાર્થ છે જેનું દળ m2 છે, જે સ્થિર છે એટલે કે v બરાબર એનો 0 છે. સંઘાત થવા બંને વચ્ચે અથડામણ થઈ. અથડામણ પછી આ બંને પદાર્થો ચોંટી ગયા, બરાબર. આ m1 અને m2, અને આ બંને એક આખું તંત્ર બની ગયા, અને તંત્ર બનીને vf વેગથી ગતિ કરી ગયા. અહીં θ1 બરાબર θ2 = 0 છે. આ ખાસ યાદ રાખજો. કારણ કે જો θ1 ને θ2 તમે કન્સિડર કરશો તો એના સાઇન ઘટક ને કોસાઇન ઘટક
આપણે ઘટક પાડતા મેં શીખવાડેલા છે એ ઘટક સાથે તમારે જવું પડે. ઓકે, તો હવે અહીંયા આગળ શું થશે જોઈ શકો છો. અહીં હવે વેગમાન સંરક્ષણના નિયમ મુજબ વેગમાન સંરક્ષણનો નિયમ તો જળવાય, ગતિ ઊર્જાનો ભલે નહીં જળવાય પણ વેગમાન સંરક્ષણનો નિયમ જળવાય છે. માટે અહીંયા તમે લખશો પ્રારંભિક વેગમાન બરાબર શું થાય અંતિમ વેગમાન. ચલો પ્રારંભિક વેગમાન અહીં જો લખવા જઈએ તો અહીં તમે લખશો આનું m1v1i પ્લસ m2 into 0 is equal to m1 plus m2 into vf એટલે એનો અંતિમ વેગ. બરાબર, therefore અહીં જોઈ શકો કે આ તો 0 થઈ જશે. vf ને હું કરતા બનાવું આની અંદરથી, તો આના પરથી મને સૂત્ર એક મળશે vf is equal to m1 upon m1 plus m2 into v1i. બરાબર, આને ઇક્વેશન નંબર આપી દો 2. બરાબર, ચલો આને ઇક્વેશન નંબર આપો 1. ક્લિયર. હવે ગતિ ઉર્જામાં વ્યય અથવા તો તમે કહી શકો ઘટાડો બરાબર તમે લખશો ગતિ ઉર્જા ઇનિશિયલ માઇનસ ગતિ ઉર્જા ફાઇનલ. હવે જો ધ્યાન રાખજો, મેં અગર શરૂઆતમાંથી અંતિમ બાદ કર્યો છે, અંતિમમાંથી શરૂઆત બાદ નથી કર્યું, ધ્યાન રાખજો. અને આ બતાવશે આપણને ઘટાડો. બરાબર, ધેટ મીન્સ કે શરૂઆતની ગતિ ઉર્જા કે આઈ શું લખાશે, તો દળ તમારી જોડે m છે, m1 છે, એનો વેગ આટલો છે એટલે 1/2 m1 v1i નો સ્ક્વેર. એટલે અહીં તમે લખશો 1/2 m1 v1i નો સ્ક્વેર માઇનસ kf એટલે 1/2 m1 પ્લસ m2. આ બાજુનું દળ આખું આટલું થઈ ગયું અને એનો વેગ છે vf નો સ્ક્વેર. આ જે સ્ટેપ લખ્યું એમાં સમજ પડી દરેકને? રિયાજ, પરિણા, માનસી, નિધિ, આ જે છેલ્લું સ્ટેપ મેં લખ્યું એમાં સમજ પડી ગઈ? મેં બતાવ્યો એમાં. હલો, અવાજ આવે છે મારો? ઓકે, ચલો ઓકે સરસ. ચલો ઓકે, ચલો તમને કન્ફ્યુઝન નથી તો મને વાંધો નથી. બરાબર, ચલો પછી ક્લાસ ચાલુ થશે એટલે પૂછીશ તમને. હું ધ્યાન રાખજો, આ બધી વસ્તુ તમને પૂછવાનો છું એટલે અહીંયા આગળ તમે ક્લિયર કરીને ચાલજો. પછી છેલ્લા ત્યાં પહોંચો ને પછી મને કહો સર મને તો ઓનલાઈનમાં ખબર ના પડે, એવું નહીં. તમે આગળથી મને પરફેક્શન સાથે ચાલજો. હવે જુઓ, આ થયો તમારો ડેલ્ટા કે. બરાબર, આ ઘટાડાનું સૂત્ર હું આને આમ લખી શકું 1/2 m1 v1i નો સ્ક્વેર માઇનસ 1/2 m1 m2. બરાબર, vf બરાબર આપણે જોડે આ સૂત્ર છે તો એ vf ની આખી કિંમત મૂકી દો m1 upon m1 plus m2 into v1 હોલ સ્ક્વેર. બરાબર, હવે આનો સ્ક્વેર કરશો એટલે શું થશે? આનો સ્ક્વેર કરશો એટલે સ્ક્વેર ઉપર જતો રહેશે, અહીંયા આગળ m1 સ્ક્વેર થઈ જશે, છેદની અંદર આનો સ્ક્વેર થઈ જશે અને આનો સ્ક્વેર. આ રીતે થયો. આ m1 plus m2 અને આ m1 plus m2 એક તમારો અહીંયાથી કટ થઈ જવાનો. બરાબર, હવે જો અહીંયા આગળ 1/2 બંનેમાં છે, m1 પણ છે અને v1i છે, v1i નો સ્ક્વેર છે બંને કોમન, એટલે હું આ રીતે લઈ લઉં 1/2 m1 v1i નો સ્ક્વેર. કૌંસમાં રહેશે, અહીં 1 રહેશે માઇનસ અહીંયા આગળ એક m1 અહીંયા આગળ રહી જશે અને છેદની અંદર આ આખું પદ m1 plus m2. ક્લિયર. હવે આનું સાદરૂપ આપો તો અહીં લખાશે 1/2 m1 v1 નો સ્ક્વેર કૌંસમાં આ અહીંયા આગળ ગુણાશે m1 plus m2 minus m1 upon m1 plus m2. આ m1 કટ થઈ ગયા એટલે અહીં આગળ એક m2 એકલો રહ્યો, અહીંયા આગળ m1 રહ્યો અને આ છેદમાં આટલું વસ્તુ રહ્યું. ધેરફોર તમારી જોડે ડેલ્ટા કે જે વ્યયનું સૂત્ર આવશે એ તમારી જોડે આવશે 1/2 m1 m2 v1i square upon m1 plus m2. આ રીતનું સૂત્ર મળે. બરાબર, આને થોડું સિસ્ટમમાં લખીએ આપણે. ચલો આ સૂત્ર તમારે તારવવાનું હોય છે. કોઈ કન્ફ્યુઝન બોલો હવે આમાં? હેલો, મૈત્રી, હિરલ, નિધિ, માનસી, પરિણા. ઓકે, ચલો. રિયાજ, તારો આન્સર નથી આવતો. રિયાજ, તને ખ્યાલ પડે છે બધું? હલો,
રિયાજ નથી, લેફ્ટ થઈ ગયો પાછો. ઓકે ચલો, ઓકે ચલો, વાંધો નહીં. હવે આ તમારી જોડે જે કંઈ મેં સિચ્યુએશન ગોઠવી હતી એ સ્થિતિસ્થાપક સંઘાત માટે. હવે અસ્થિતિસ્થાપક, હવે તમને એમ પૂછે કે ભાઈ સ્થિતિસ્થાપક અથડામણ એટલે શું, સમજાવો, એ તમને પૂછે તો એ સંજોગોમાં શું થશે, બરાબર? તો સ્થિતિસ્થાપક સંઘાત કોને કહેવાય? તો સ્થિતિસ્થાપક સંઘાત જસ્ટ હવે 2-5 મિનિટ રહી છે તો ખાલી જસ્ટ તમને સમજાવી દઉં કે ભાઈ સ્થિતિસ્થાપક સંઘાત એને કહીશું આપણે કે જેની અંદર વેગમાન સંરક્ષણના નિયમનું પાલન થાય છે, સાથે સાથે કઈ ઉર્જાનું પાલન થાય? ગતિ ઉર્જા સંરક્ષણનું પણ પાલન થાય. તો કોઈક વાર તમારે ઇમરજન્સી જવાબ આપવો હોય તો તમે કહી શકો કે જેની અંદર વેગમાન સંરક્ષણના નિયમનું પાલન અને ગતિ ઉર્જા સંરક્ષણના નિયમનું પણ પાલન થાય, વેગમાન સંરક્ષણના નિયમનું પણ પાલન થાય, એવું જે અથડામણ થાય એ અથડામણને કહેવાય સ્થિતિસ્થાપક સંઘાત. જેની અંદર ફક્ત ને ફક્ત વેગમાન સંરક્ષણના નિયમનું જ પાલન થાય પણ ગતિ ઉર્જાનું પાલન ના થાય એવી અથડામણને અથવા તો એવા સંઘાતને કયો સંઘાત કહેવામાં આવે? અસ્થિતિસ્થાપક સંઘાત. બરાબર? કાલે આપણે સ્થિતિસ્થાપક સંઘાતનું પણ સૂત્ર તારવીશું. હવે કાલે પણ હું તમને કહું, કાલે પણ તમે 9 વાગે જ આવજો. હલો, કાલનો ટાઈમ પણ તમે 9 વાગેનો જ રાખજો. કે બપોર પછીના નેટની અંદર થોડોક પ્રોબ્લેમ તો રહે છે જ. હલો પરિણા, ખ્યાલ આવી ગયો તમને કાલનો ટાઈમ? હલો, ઓકે, કાલે પણ તમારે 9 વાગે જ હાજર રહેવાનું છે. આમાં કોઈ જગ્યાએ તકલીફ હોય તો તમે મને પૂછી શકો છો. છે કોઈ તકલીફ? આજે જે ચલાવ્યું એમાં કોઈ જગ્યાએ તકલીફ છે તમને?